કે જે આવડત ધરાવે છે એને ક્યારે પણ વર્ક પકડવું જોઈએ નહીં. નહીં. અમારા ગાઈડલાઈન પ્રમાણે, આપણા શક્તિના ગાઈડલાઈન પ્રમાણે આ વસ્તુ મારી માન્યતા આવી છે. ઓકે. એની પછી કેવું છે કે છોકરો જ્યારે એના ફાઇલિંગ કરે છે, પ્રોસેસર એ રીતની હોય છે કે જે તે કન્ટ્રી પ્રમાણે કેવું હોય છે કે કોઈ કન્ટ્રીમાં પહેલા તો બધી કન્ટ્રીમાં પહેલા એપ્લિકેશન કરવી જ પડે છે. 10મું 12મું પાસપોર્ટ, પછી એનું લેટર ઓફ રિકમેન્ડેશન, જે પછી એસઓપી એસઓપી જોઈએ છે. તો એસઓપી છે, યા ફાઇનાન્સિયલ પ્રૂફ આવી એના ફાધરના, પછી બેંક ડોક્યુમેન્ટ વગેરે વગેરે, કોઈ બેંક બેલેન્સ આવી ગયું વગેરે વગેરે બધું સબમિશન કરીને ઓફર લેટર આવે છે. ઓફર લેટર પછી કેવું હોય છે કે યુએસએ પકડે તેમાં સર્વિસ ફી ભરીને ડાયરેક્ટ આપણે ઇન્ટરવ્યુમાં જવાનું હોય છે. હમ. એમાં તમારે પહેલા ફી ભરવાની આવતી નથી. અમુક ટકા સર્વિસ ફી ભરી દો, ઇન્ટરવ્યુમાં વહી જાઓ. હા. પછી એઝ કમ્પેરમાં આવે યુકે, કે તમે 50% મિનિમમ ફી ભરો, કાસ્ટ માટે એપ્લાય કરો તો ઓફર લેટર પછી ફી ભરો 50%, યુકે માટે ફી ભરો, કાસ્ટ લેટર આવી ગયો, વિઝા ફાઇલિંગ કરો. પછી કેનેડા આવે, કેનેડામાં બધી ફી ભરો, પછી વિઝા માટે પછી એપ્લિકેશન નાખો. વિઝા માટે એપ્લાય. ઓસ્ટ્રેલિયામાં સેમ વસ્તુ, ફી ભરો, વિઝા માટે એપ્લિકેશન અચ્છા. નાખો. જર્મનીમાં ફી ભરો, વિઝા માટે એપ્લિકેશન નાખો. અને કેનેડા અને જર્મનીમાં કેવું છે કે કેનેડામાં તમારે જીઆઈસી બ્લોક કરાવવી પડે. ટૂંકમાં એક પ્રકારનું આપણું સેવિંગ એકાઉન્ટ ત્યાં ખુલે છે હમ. કે 10 થી 12 રૂપિયા તમે ત્યાં સેવિંગમાં નાખો, જેથી તમે છોકરો ત્યાં કમાય નહીં તો તમને મહિને લાખ રૂપિયા, 80 કે 70,000 રૂપિયા તમને પાછા આપશે ગવર્મેન્ટ. એટલે ઈ કેનેડા ને જર્મની ગવર્મેન્ટનું એવું માનવું છે. એટલે વસ્તુ એ થઈ ગઈ, જે કન્ટ્રી જેવું ગવર્મેન્ટનો રૂલ પ્રમાણે ચાલવું પડે છે. ઓકે. એટલે વસ્તુ કેવી છે કે વિઝા ફાઇલિંગ થઈ ગઈ, વિઝા આવી ગયા. પછી છોકરાને જાતા પહેલા એટલું બી પ્રિપેર કરવાનું કે જે છોકરો ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરે છે, ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરે છે, તો મસ્ટ બી એને એક પોતાનું સિમ હોય તો ભલે, અથવા એને એરપોર્ટ ઉપરથી ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ સિમ સિમ લઈ લઈ લેવાનું. લેવાનું. અથવા એનું જે ઇન્ડિયન સિમ હોય છે, અથવા વોટએવર કોઈ પણ કન્ટ્રીનો બિલોંગ કરતો હોય, એનું જે તે લોકાલિટી, મતલબ એનું જે નેશનાલિટી વાળું જે સિમ કાર્ડ હોય ને, એમાં ઇન્ટરનેશનલ રિચાર્જ કરીને નીકળવાનું. ઓકે. જેથી ફર્સ્ટ ટાઈમ એ ગભરાય નહીં. હા, મારા મનમાં હજી એક ક્વેશ્ચન હતો. એ હા, પૂછો, પૂછો. ક્વેશ્ચન એ છે કે જે છોકરો બહાર જાય છે, યુનિવર્સિટીમાં આપણે એને એડમિશન લેવડાવીએ છીએ, હમ. તો એ એડમિશનમાં એમને યુનિવર્સિટી તરફથી જે ઇન્ટરવ્યૂ આવે છે, હા. એ ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન આપણે શક્તિ ઇમિગ્રેશનમાં કઈ રીતે કરાવીએ છીએ? જો વસ્તુ એવી છે ભાઈ કે આપણે આપણા ગાઈડલાઈન પ્રમાણે આપણે બધું પ્રોવાઈડ કરીએ છીએ. એને પર્સનલ ગાઈડિંગની જરૂર છે તો આપણે સર આપીએ છીએ કે ભાઈ હમ. તમે આની પાસે શીખો. ઓકે. ઓનલાઈન ગાઈડિંગ જોઈએ છે તો એ પણ આપણે ઝૂમ મીટિંગ છે, વેબ મીટિંગ છે, આપણે સર જોડે કોર્ડિનેટ કરી દઈએ, ભાઈ તમે વાતચીત કરી લો હમ. કે તમને બંનેને કયો ટાઈમ સેટ થાય એમ છે, રાતનો, ઇવનિંગનો, આફ્ટરનૂનનો, એ પ્રમાણે તમે ટચઅપ મારો. ઓકે. જેમ કે સુરતના છોકરા નથી, એને આપણી પાસે ફાઇલિંગ કરાવવા ઈચ્છે છે અને બહારથી એને કોઈ જરૂર છે સલાહની, તો આપણા સર જે છે એના ટાઈમિંગ પ્રમાણે બંને અવેલેબલ થઈ શકે છે. અચ્છા. કે જેમાં છોકરાનું સરનું એક ગ્રુપ હશે ને, એમાં અમારા 2 ભાઈમાંથી ગમે તે એક ભાઈમાં ઇન્ક્લુડ હશે. ઓકે. જેથી 2 ભાઈમાંથી ગમે તે એક ભાઈ જોઈ શકે કે ભાઈ છોકરાનું ઇન્ક્રીમેન્ટ થાય છે, કે સર એને ટાઈમે ફોલોઅપ આપે છે, સર ટાઈમે ફોલોઅપ લે છે કે નથી લેતા. એમનું પ્રિપેરેશન ક્યાં સુધી એમાં પહોંચ્યું છે? વસ્તુ એવી છે કે આપણે ઇન્ટરવ્યુ નથી આવતું તો પણ આપણે છોકરાને એટલું વસ્તુ કેવી છે, ખોટી લાગશે પણ છોકરાને આપણે બીવડાઈને કામ કરીએ છીએ. તમને ખબર છે હમ. કે તમે બીવો, તમે બીશો તો તમે શીખશો. હા. જે શીખેલું તમને 12 કામમાં લાગશે. તમારા મમ્મી પપ્પાના પૈસા હા, લાગેલા છે. અહીંયા નહીં તો 12 કામમાં. વસ્તુ તમે સમજો કે અહીંથી તમે શીખ્યા ને એમણે તમને કોઈને હેલ્પિંગથી ઇન્ટરવ્યુ પાસ કરાવ્યો કે વગેરે, તમે જોઈ શકો કંઈ પણ વસ્તુ કરીને તમે વિઝા લઈ લીધા. બહાર જઈને શું કરશો? ત્યાં જઈને કોની જોડે વાતચીત કરશો? કોની પાસે હેલ્પ માંગશો રોજ રોજ? આ વસ્તુ છે. એટલે કેવું છે, પ્રી ઇન્ટરવ્યુ અને પાસ્ટ ઇન્ટરવ્યુ, તમને ઇન્ટરવ્યુ આવે છે તો પણ ભલે, અથવા ફ્યુચર ઇન્ટરવ્યુ, કે ફીચરિંગ. તમે ત્યાં લેન્ડ થઈ ગયા જે તે કન્ટ્રીના, તમે ઇમિગ્રેશનમાં ઉભો છો ત્યારે તમને પૂછ્યું કે વોટ ઇઝ યોર નેમ, ખાલી આટલું સવાલે હા. પૂછે. પછી વોટ ઇઝ યોર સિટી. વોટ ઇઝ યોર પર્પસ? હા, તો આ વસ્તુ કેવું છે કે છોકરાને જવાબ આવડતો હોય, એ ઇંગ્લિશમાં આન્સર આપી શકતો હોય, ઇંગ્લિશમાં ગુજરાતીમાં આન્સર આપતો હોય, ઇંગ્લિશમાં પણ આન્સર આપી શકતો હોય, પણ એ સમજી જ ન શકે કે શું પૂછ્યું એને. તમે કઈ યુનિવર્સિટીમાં ભણવાના છો? ઘણા બધું બધા પૂછે વોટ એવર એવા આરામથી, આરામથી, ક્વેશ્ચન આવે આરામથી. છે. ઓકે, એટલે વસ્તુ કેવી છે કે થોડુંક બીવો, હમ. શીખો અને પછી જાઓ. ધ્યાન આપો ઇન શોર્ટ. ધ્યાન આપો. હા. ઓકે. તો આપણી શક્તિ ઇમિગ્રેશનની ચેનલમાં આજે જયભાઈ સાથે આપણે આખી સ્ટુડન્ટ વિઝાની ડીપમાં ચર્ચા કરી છે. માટે હું મારા ચેનલમાં જોવાવાળા અને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાવાળા ટોટલ યુઝર્સને કહેવા માંગુ છું કે તમારે ધોરણ 12 પછી તમારા બાળકોને, તમે પોતે જ જો મારો વિડીયો જોતા હોવ તો તમારે સ્ટુડન્ટ 12 પછી તમારે જો સ્ટુડન્ટ માટે એપ્લાય કરવું હોય તો તમે શક્તિ ઇમિગ્રેશનનો કોન્ટેક્ટ કરી શકો છો.